અમે આજની પ્રેઝન્સ આજે ના પૂછ્યું, આજની પ્રેઝન્સ અમે કાલે તો પછી કંઈ દિક્કત જ નથી. આજે આવે છે તો કાલ સુધીની પ્રેઝન્સ, આજની પ્રેઝન્સ તો પછી છેલ્લા પીરિયડમાં લેવાનું. સારું રિઝલ્ટ જોઈએ છે તો આ કરવું જ પડે, એ સિવાય રસ્તો નથી. અમે 3 વર્ષથી કરીએ છીએ, કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. ના, એ તમે અટેન્ડન્સના કીધા કે તમે એવી રીતે કરી આપો અને છો. કાયદાઓ છે બરોબર છે. ક્યારેક અમારી પર પ્રેશર આવે તો અમે એમાંથી રસ્તાઓ કાઢીએ છીએ. દાખલા તરીકે કોઈ બાજુની સ્કૂલવાળાની સંખ્યા ઓછી છે બરાબર. તો એ હળી કરે કે આ લોકો સ્કૂલ આવી રીતે ચલાવે, એના છોકરાઓ સ્કૂલમાં આવતા નથી, એ લેટમાં જાય. તમે રસ્તો કાઢો કીધું ભાઈ અમારે તો પૈસા ના ભરવાના હોય ને એમાં કઈ ના, એ બધું મારે વહીવટ કરવાનો, એ ડીઓ જોડે વહીવટ કરવાનો મારે કરવાનો. ડીઓ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસ, એ અમારો પ્રશ્ન છે. આ ટૂંકો અમારે ભરવાનું ના હોય કશું, એ કરવાનું આવે અમારે. દર વર્ષે આવતું છે ને સાથે તમારું બધું સિસ્ટમ મોસ્ટ કરપ્ટ સિસ્ટમ છે, અને તમે ના કરો એની સિસ્ટમમાં ના થવું તમે ફેંકાઈ દો. તો એ તો ખાસા ઘણા પૈસા લેતા હશે પછી. તમારો એક્સપેન્સ કરતા જે કંઈ થોડું મળતું છે એમાંથી મોટા ભાગનું તો આ લોકો જ ઘસડી જતા હશે. ઘણું બધું લઈ જાય સિસ્ટમ. આ બધું કેવું છે કે બધે વેચાતું હોય છે, ઉપલા લેવલ સુધી વેચાતું. આમાં તમે કીધું કે ડીઈઓ થી ઉપર કોઈ ના હોય ને પૈસો. ડીઓ એ બોર્ડની નીચે આવે. અચ્છા, બોર્ડ છે શિક્ષણ મંત્રીની નીચે આવે. તો છેક સુધી બધે છેક સુધી જાય હપ્તા. એ બધી સિસ્ટમ હોય જ. પોલિટિકલ સિસ્ટમ અલ્ટિમેટલી બધો પૈસો થોડો ક્યાં પહોંચે. પણ એ નવા બાદ જાણવા મળ્યું કે શિક્ષણ મંત્રી સુધીની ઇન્વોલ્વમેન્ટ. બધી સિસ્ટમ ઇન્ડિયામાં કરપ્ટ સિસ્ટમ છે. હું મારા સનને અત્યારે એન્જિનિયર થઈ ગયો, હું એને નેક્સ્ટ મંથ યુએસએ મોકલી રહ્યો છું, બરોબર. મને એવું છે કે મારો સન આ સિસ્ટમમાં ના કરપ્ટ સિસ્ટમ. હા, બરાબર. તમારે કરપ્શન ફેસ કરવાનું બહુ ના આવે. તમારે કેવું કરપ્શન ફેસ કરવાનું આવે, ટ્રાફિક વાળાનું કે કંઈક ગવર્મેન્ટ ઓફિસરમાં ગયા 50 રૂપિયા દીધા કામ, એ તમારા લેવલે તમારે એટલું કરપ્શન ફેસ કરવાનું આવે. અમારા લેવલે અમારે કરપ્શન ફેસ કરવાનું ના, આવે. દરેકનું એક લેવલ પ્રમાણે કરપ્શન ફેસ કરવાનું બધાને આવે. અને ફોરેનમાં કરપ્શન નથી, ત્યાં ક્યાંય કરપ્શન ના આવે, બધું કામ સીધું થાય. ફોરેનમાં રૂલ્સ હોય કે 80% હાજરી, 80% હાજરી કરવી છે. તો આપણા રૂલ્સ જ કેવી રીતે બનાવેલા હોય છે ખબર છે? આપણા રૂલ્સ જ એવી રીતે બનાવ્યા હોય એ લોકોએ કે કરપ્શન મળે. પ્રેક્ટિકલ રૂલ્સ જ ના હોય. એ લોકોના રૂલ્સ પ્રેક્ટિકલ સિમ્પલ રૂલ હોય કે ત્યાં રૂલ્સ હોય, એ રૂલ્સ બધા ફોલો કરવાના. એ રૂલ્સ કેવા હોય કે પ્રેક્ટિકલ છે. આપણા રૂલ્સ કેવા હોય? પ્રેક્ટિકલ ના હોય. એક રૂલ્સ એવો હોય છે કે સ્કૂલને આટલું ગ્રાઉન્ડ હોય તો જ સ્કૂલને પરમિશન આપતી, નહીં તો ના. બરાબર. હવે મને આપી પરમિશન, મારી પાસે ગ્રાઉન્ડ નહોતું, મને પરમિશન આપી, તો પેલો દોષ કોનો કહેવાય? પરમિશન આપવા વાળાનો કહેવાય કે ના કહેવાય? શું કરવા આપી? તેણે કઈ રીતે આપી હશે મને પરમિશન? તો કરપ્શન લઈને આપી. તમારી પાસે ગ્રાઉન્ડ નથી. અને ધારો કે અમારી પાસે ગ્રાઉન્ડ નથી, હવે પછી ટાઈઅપ કર્યું છે ઓડા જોડે, એકલવ્યમાં જાય મારા છોકરાઓ સ્પોર્ટ. પણ રૂલ્સ આવો હોય છે. રૂલ્સ છે એ એવા રૂલ્સ એ લોકો રમાડતા હોય જેમાં ખાલી બારીઓ છોડી દીધી હોય. ગ્રાઉન્ડ નથી પણ તમે બાજુમાં કોઈ ગ્રાઉન્ડ વાળા જોડે ટાઈઅપ કરો તો ચાલે. તો આ ગ્રાઉન્ડ નથી આવી, તો 20-25 હજાર રૂપિયા લીધા હશે સાહેબ આપવાના, મંજૂરી આપવાના છે ને. એ તો ભાવ જુદા જુદા હોય, ત્યારે 1.5 લાખ 2 લાખ આવા ભાવ હોય. અમારે તમારા લેવલે કરપ્શન ટ્રાફિક વાળો તમારી પાસે 50 રૂપિયા માગતો હોય તો અમારી પાસે એ લોકો અમારા લેવલે માગ્યું, અને અલ્ટિમેટલી પછી અમે લઈએ પછી કોની પાસેથી? તમારી પાસેથી લેવાના નથી. હા, સાચી વાત. એટલે અલ્ટિમેટલી જે ઉપર કરપ્શન આવે એનો બોજો ક્યાં આવે? નીચલા લેવલ, સામાન્ય પબ્લિક પર, સામાન્ય લોકો પર આવે. અલ્ટિમેટલી બધું પાછું તો છેલ્લે ત્યાં જ થવાનું. હું કમાઈશ તો ઉપર કરપ્શન આપીશ, નહીતર ક્યાંથી આપીશ? ધીસ ઇઝ વેરી રોંગ સિસ્ટમ, અને એનું કોઈ સોલ્યુશન નહીં. પણ ડીઓ તો લેતા હશે ત્યાંથી પણ લેન્ડમાં ના જઈ શકે, એટલે ત્યાં એન્ટ્રીનો રાઈટ જ નથી.
મારી સ્કૂલમાં આવીને કહી શકે કે તમારા છોકરાઓ એરેન્જમાં કેમ જાય છે, સ્કૂલે કેમ નથી આવતા, મને કહી શકે, એરેન્જને ના કહી શકે. તો તમે જે એમને જોઈતું હશે એ આપી દો. અમે વહીવટ કરી દઈએ કે બોલો ને થોડું બધું તમારે શું લેવાનું. જેમાં આપણે પેલા પોલીસમાં ટ્રાફિક વાળાને કહીએ ને બોલ ને તારે શું લેવાનું. વર્ષમાં 2-3 વખત આવે આ લોકો ડીઓ વાળા. અમારા ડીઓ સાથે રિલેશન બહુ સારા છે. અલ્ટિમેટલી માણસ જ છે. અત્યારે કોણ ડીઓ સાહેબ કહેવાય? અત્યારે એક બેતા તો પછી રિલેશન સારા છે તો પ્રોબ્લેમ તો કંઈ નહીં જ આવે. એને ખબર હોય, અમને ખબર હોય, રિલેશન સારા હોય એટલે અમે અમારી રીતે કવરો મોકલાવી છે. અમને ખબર છે કે એને ખબર છે કે અમારે ત્યાં શું ચાલે, બધે આવું જ ચાલે સાહેબ. તો પછી ઘણી બધી રાઇટ્સ છે. સ્કૂલની ફી કેવી રીતે રાખવી એની પર ડીઓનું મોનિટરિંગ છે. હવે કોઈ ₹1,00,000 સ્કૂલની ફી કરે છે ગમવાળો, તો ₹1,00,000 ફી કરવી હોય તો એને ડીઓ ધારે તો ₹1,00,000 ના કરી શકે. બરાબર. મોનિટરિંગ છે જ ફીનું, તો કરે છે. અત્યારે બહુ બધા અમારી જોડે છે ને અમદાવાદના ઘણા ક્રિકેટરોના છોકરાઓ હોય છે, પોલિટિશિયનના છોકરાઓ હોય છે, ઘણા બધા ઓળખાણો હોય છે. અમદાવાદના ટોપ મોસ્ટ ઘણા બધા ડોક્ટરો છે, એના છોકરાઓ છે. એ ગવર્મેન્ટ ના કરી શકે. ભલે શિક્ષણ મંત્રી સુધીનું ઇન્વોલ્વમેન્ટ છે, પછી કોણ શું કરે? આ એકની બધી સિસ્ટમમાં છેક સુધી